નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન એજ્યુકેશનમાં। તો મિત્રો, હમણાં જ ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને સૌથી મોટો નિર્ણય લીધો છે। તેમાં ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના જે સરકારી કર્મચારીઓ છે અને પેન્શનરો છે તેમને સૌથી મોટો ફાયદો થવાનો છે અને આ બિલ જે છે તેમાં તેને લઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે શું છે તમામ હકીકત તેની સંપૂર્ણ વાત આપણે આજે આ વિડીયો મારફતે સાવ સરળ શબ્દમાં જેમ સમજાય તેવી રીતે આપણે કરવાની છે। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો સંપૂર્ણ વાત આપણે વિગતવાર જાણવી છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા એક પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ આનંદના સમાચાર છે। અને હાલ જે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે તેની પણ આપણે વાત કરીશું। તે પહેલાં આપણે વાત કરીએ તો રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળે તે માટે રાજ્ય સરકારે મેડિકલ ખર્ચને મંજૂરી સંબંધિત નાણાકીય સત્તામાં મહત્ત્વનો સુધારો કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવી વ્યવસ્થાની જાહેરાત કરશે। નવી વ્યવસ્થા મુજબ હવે વિવિધ સ્તરે મેડિકલ બિલ મંજૂર કરવાની સત્તા સોંપવામાં આવી છે, જેના કારણે કર્મચારીઓને લાંબા સમય સુધી મંજૂરી માટે રાહ જોવી નહીં પડે અને પ્રક્રિયા વધુ ઝડપી બનશે। તેમાં નવી સત્તા વહેંચણી મુજબ તો તેમાં આપણે જોઈએ તો ₹25,000 સુધીના મેડિકલ બિલ કચેરીના વડા મંજૂર કરશે અને ₹1,00,000 સુધીના મેડિકલ ખર્ચને સંબંધિત ખાતાના વડા મંજૂરી આપી શકશે। તો આવી રીતે જે આપણે બિલ મંજૂર કરવાના આવે છે તેમાં 25,000નું બિલ હશે ત્યાં સુધી કચેરીના વડા મંજૂર કરી શકશે અને ત્યારબાદ જો ₹1,00,000 સુધીનું મેડિકલ બિલ થશે એટલે કે જે ખર્ચ થશે તેને ખાતાના વડા મંજૂર આપી શકશે। આવી રીતે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મહત્ત્વના સમાચાર મળ્યા છે, કેમ કે હવે જે મેડિકલ બિલમાં રાહ જોવાતી હતી તે હવે રાહ જોવાથી નાબૂદ થઈ ગઈ છે, એટલે હવે મેડિકલ બિલ છે તે જલ્દી પાસ થઈ જશે। ત્યારબાદ ₹3,00,000 સુધીના મેડિકલ બિલ સંબંધિત વહીવટી વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવશે અને ₹5,00,000 સુધીના મેડિકલ બિલને આરોગ્ય મંત્રી મંજૂરી આપી શકશે। ત્યારબાદ રાજ્ય સરકારના આ નિર્ણયથી મેડિકલ બિલની મંજૂરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાની અપેક્ષા છે। ખાસ કરીને ગંભીર બીમારી અથવા તો તાત્કાલિક સારવાર બાદ બિલની મંજૂરીમાં થતા વિલંબમાં ઘટાડો થશે, જેનો સીધો લાભ કર્મચારીઓ અને તેમના પરિવારને મળશે। મિત્રો, સરકારનો આ નિર્ણય કર્મચારીઓના કલ્યાણની દિશામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। તો મિત્રો, આવી રીતે ₹5,00,000 સુધીના મેડિકલ બિલને વહીવટી વિભાગ મંજૂરી આપશે, 5,00,000ના મેડિકલ બિલને આરોગ્ય મંત્રી મંજૂરી આપશે, આવી રીતે 3,00,000 અને 5,00,000ના બિલને પણ મંજૂરી આપી શકશે, એમાં કોઈ વિલંબ થશે નહીં।